વાત હવે ઉત્તર પ્રદેશની કરીએ તો આજે હરદોઈમાં અચાનક હવામાન બદલાયું, જેના કારણે ગરમીથી નોંધપાત્ર રાહત મળી। કાળા વાદળો અને ઠંડા પવનો ફૂંકાતા આકાશમાં આહલાદક વાતાવરણ છવાઈ ગયું। હરદોઈમાં હાલમાં તાપમાન 24 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેના કારણે હળવી ઠંડીનો અનુભવ થયો। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। હરદોઈમાં આજે ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ। કેટલાક વિસ્તારોમાં નાળા સાફ ન થવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। देखिए हरदोई में इस टाइम मौजूद हैं और कितनी जोर की बारिश और हवाएं चल रही हैं। हालांकि इतने दिन से भीषण गर्मी पड़ रही थी, लेकिन आज इस गर्मी से कहीं ना कहीं लोगों को राहत जरूर मिलती नजर आ रही है। आप देख सकते हैं किस तरीके से बारिश हो रही है और जोरदार हवाएं चल रही हैं। जो देख सकते हैं पेड़ पूरी तरीके से नीचे झुक रहे हैं, बिजली कड़क रही है। आप देख सकते हैं किस तरीके से बारिश हो रही है। और हालांकि ये जो बारिश है ये किसान के लिए इस समय लाभदायक है। जो उसकी ज़मीन है उसको नमी पहुंचाएगी। हालांकि जो लोग हैं उनका ज़रूर ये कहना है कि भीषण गर्मी से कहीं ना कहीं उनको इससे राहत मिली है। इस बारिश से इतने दिन से पड़ रही भीषण गर्मी ने लोगों को जीना दुश्वार कर दिया था, लेकिन इस बारिश ने कहीं ना कहीं और जो ये ठंडी हवाएं चल रही हैं इससे राहत मिलती जरूर नजर आई है। फिलहाल आप देख सकते हैं किस तरीके से जोरदार बारिश हो रही है। पूरी तरीके से हरदोई इस समय बारिश के आगोश में है। आप देख सकते हैं पूरे जिले में इस समय बरसात हो रही है और कहीं ना कहीं किसान के चेहरे पर इस समय जरूर मुस्कुराहट नजर आ रही है। वहीं आपको बता दें कि नगर पालिका से हमेशा ही लोगों को शिकायत रहती है, क्योंकि जो सफाई है, सफाई व्यवस्था ठीक से नहीं होती है और उसका खामियाजा हरदोई के लोगों को आधे घंटे की बारिश में ही भुगतना पड़ता है। फिलहाल अभी कुछ ही देर बारिश को हुआ है और अब देख सकते हैं जलभराव, हल्का फुल्का जलभराव आप ये देख सकते हैं होने लगा है और कुछ ही देर में, अभी थोड़ी ही देर में ये जलभराव पूरी तरीके से घरों तक पानी को पहुंचा देगा। સમાચારમાં વાત રાજસ્થાનની કરીએ। દૌસા જિલ્લામાં ભારે ગરમી બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો। દૌસા જિલ્લામાં જોરદાર વાવાઝોડું ત્રાટક્યું, જેનાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું। ધૂળ અને વીજળી ગુલ થવાથી રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વાવાઝોડાના થોડા કલાકો પછી અચાનક ભારે વરસાદ શરૂ થયો। જો કે વરસાદ માત્ર 5 થી 10 મિનિટ જ ચાલ્યો, પરંતુ તેની તીવ્રતાથી શહેરના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વરસાદ પછી ફૂંકાયેલા ઠંડા પવનથી વાતાવરણ ખુશનુમા બન્યું। આ તરફ છત્તીસગઢના જશપુર જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। જોરદાર વાવાઝોડા બાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો, જેનાથી લાંબા સમય સુધી પડી રહેલી ગરમીમાં નોંધપાત્ર રાહત મળી। બગેહા વિસ્તારમાં વરસાદ સાથે ભારે કરા પડ્યા, જેના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ, સાથે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ। કરા અને ભારે વરસાદથી ટામેટા, મરચા અને અન્ય પાકોને ભારે નુકસાન પહોંચ્યું। આગળ વાત કરીએ, આ તરફ ગુલમર્ગમાં તાજી હિમવર્ષા થઈ છે। કિંગડોરી અને આફ્રોથના પર્વતોમાં હિમવર્ષા થઈ। વેકેશન દરમિયાન અહીં આવેલા પ્રવાસીઓને તાજી હિમવર્ષા જોવા મળી। ગુલમર્ગ આવેલા પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ માણ્યો હતો અને આનંદ વ્યક્ત કર્યો હતો કે તેઓ આ સિઝનમાં હિમવર્ષાનો અનુભવ કરવા મળ્યો। આ તરફ મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો। ભારે વરસાદ સાથે ભારે વાવાઝોડું પણ આવ્યું। છેલ્લા 24 કલાકમાં હવામાનમાં થયેલા ફેરફારથી એક તરફ લોકોને ગરમીથી રાહત મળી, તો બીજી તરફ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો। વરસાદના કારણે ખરીદી કેન્દ્રો પર સંગ્રહિત ઘઉં ભીના થઈ રહ્યા છે, જેના કારણે નુકસાનનું જોખમ વધી રહ્યું છે। ભારે પવનના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ પડી ગયા। મધ્યપ્રદેશની વાત કરી લઈએ। ટીકમગઢમાં જોરદાર વાવાઝોડા અને વરસાદના કારણે અંધાધૂંધી મચી ગઈ। ઘણી જગ્યાએ મોટા વૃક્ષો ઉખડી ગયા। વાવાઝોડું એટલું જોરદાર હતું કે પોલીસ કંટ્રોલ રૂમની પાછળ રાખેલો લોખંડનો ટાવર જમીન પર પડી ગયો, જેના કારણે પોલીસ કંટ્રોલ રૂમની છઠ્ઠી દિવાલ પણ ધરાશાયી થઈ। આના પરથી તમે કલ્પના કરી શકો કે તોફાન કેટલું ભયંકર હશે। સદનસીબે કોઈ દુર્ઘટના નથી થઈ। ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આજે સવારથી જ ગાઢ વાદળો છવાયેલા છે। ઝરમર વરસાદથી વાતાવરણ ખુશનુમા રહ્યું અને ભીષણ ગરમીથી રાહત મળી।
આ વરસાદ ખેડૂતો માટે પણ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે। ડાંગરની વાવણી કરતા પહેલા ખેતરો તૈયાર કરવા માટે તે અમૃત સમાન છે। હવામાન શાસ્ત્રીઓનું માનવું છે કે આ પ્રકારનું હવામાન 2 થી 3 દિવસ સુધી ચાલુ રહેવાની ધારણા છે। સમાચારમાં આગળ વાત કરીએ। રાજ્યમાં તાપમાનનો પારો 40 પાર 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ, અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 40.7 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી તાપમાન, ડીસા અને દાહોદમાં નોંધાયું 40 ડિગ્રી સુધી તાપમાન। अन्य महत्वना समाचार में बात हवे भरूचनी करीए। जंबूसर तालुकामां राजकीय तणावनी स्थिति सामे आवी। दहेगाम विस्तारमां सोशल मीडिया पर पाणी पुरवठो बंद करवानी चीमकीना मेसेज वायरल थया। तालुका पंचायते कावी 2 सीट पर भाजपना उम्मीदवाરની हार बाद असंतोष फाटी નીકળ્યો હોવાના દાવા કરવામાં આવ્યા। શકીલ ખાલિદ અહેમદ મલિકની હાર બાદ ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે। તલવાર ઉમેદવાર ખાલિદ અને તેના પિતાના ફોટોઝ વાયરલ થયા। જો કે આ મામલે હજુ સુધી પોલીસ અથવા પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી। હાલ તો સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે। તો આપણે જણાવી દઈએ, ઉમેદવારની હાર બાદ ધાકધમકી આપ્યાનો આક્ષેપ અહીંયા થયો છે। દહેગામ વિસ્તારમાં પાણી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી, ચૂંટણીમાં હાર થયા બાદ ધમકી આપ્યાનો આક્ષેપ। અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ભાવિન, આખો મામલો શું છે? ભરૂચના જે જંબુસર તાલુકાના દહેગામમાં છે ને પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। આપની પાર્ટી ત્યાં જીતી હતી અને ભાજપની જે ખાલિદ અહેમદ મલિકની હાર થઈ હતી, તેથી તેણે ત્યાં ગામમાં ધમકી આપી હતી। એ તાવી 2 સીટ ઉપરથી ભાજપનો ઉમેદવાર હતો અને ત્યાં ઉભો રહ્યો હતો। એને જ્યારથી ચૂંટણી ચાલુ થઈ ત્યારથી જ ત્યાં પાણી પુરવઠો બંધ કરી દીધો હતો, તેથી તે મત ફેરવવાની કોશિશ કરી હતી। અને જે ઉમેદવાર છે એ ઉમેદવારે સ્પષ્ટપણે જે ગ્રુપ છે એમનું જે ગ્રુપ હતું જંબુસરનું, એની અંદર લખ્યું હતું કે આજથી જ પાણી પુરવઠો બંધ રહેશે। તેની દરેક ગ્રામજનોએ ગંભીરતાથી નોંધ લેવી। ઉપરાંત એવું પણ લખ્યું હતું કે સૂચના નથી, આ નિર્ણય છે મારો। આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને પોલીસ તપાસ ચાલુ છે। જી બિલકુલ, આભાર। સમાચારમાં વાત અમદાવાદની કરીએ। અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। કર્ણાવતી ચોકી નજીક મારામારીની ઘટના બની છે। લગ્ન પ્રસંગ દરમિયાન મારામારી થઈ હતી। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। અહીં સવાલ એ છે કે પોલીસની હાજરી હોવા છતાં અસામાજિક તત્વો બેફામ છે। શું તેઓને પોલીસનો પણ ડર નથી રહ્યો? આ સૌથી મોટો અહીંયા સવાલ છે। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં કોઈ કારણોસર મારામારીની ઘટના બની ગઈ, જો કે પોલીસ ત્યાં હાજર છે અને છતાં મારામારી ચાલુ છે। અહીંયા સવાલ સૌથી મોટો એ છે કે આવા અસામાજિક તત્વોને પોલીસો હવે કોઈ જ ડર નથી રહ્યો, કાયદાનો કોઈ જ ખૌફ નથી રહ્યો। આ અહીંયા સવાલ થાય છે। 2 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અમદાવાદથી આ સમાચાર આપને જણાવી દઈએ કે જ્યાં કર્ણાવતી ચોકી નજીક મારામારી થઈ। લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન કોઈ બાબતોસર મારામારીની ઘટના બની અને જે ઘટના બની તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ, પરંતુ પોલીસની હાજરી જોવાઈ રહી છે। અસામાજિક તત્વો બેફામ થયા છે પોલીસની હાજરીમાં। શું તેઓને પોલીસનો પણ ડર નથી રહ્યો? તે અહીંયા સૌથી મોટો સવાલ છે। તો કર્ણાવતી ચોકી નજીક મારામારીની ઘટના બની છે। કયા કારણોસર મારામારી થઈ છે તેની કોઈ સ્પષ્ટ વિગતો નથી, પરંતુ બીજા જે સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે જેમાં પોલીસ કાફલો ત્યાં હાજર છે, પોલીસ વેન ઊભી છે અને છતાં પણ જે લોકો છે એકબીજા ઉપર લાકડી વડે મારામારી કરી રહ્યા છે। જે એક સવાલ ઊભો કરે છે કે આવા લોકોને પોલીસનો કેમ કોઈ ડર નથી અને પોલીસે કેમ આખો મામલો શાંત ન કર્યો? પોલીસની જ હાજરીમાં મારામારીની આ ઘટના બની। સમાચારમાં વાત હવે સુરતથી કરીએ। સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાળકીની છેડતી થઈ। 11 વર્ષીય બાળકીની છેડતીને લઈ સ્થાનિકોમાં આક્રોશ। દુકાનદારે છેડતી કર્યાનો પરિવારનો આક્ષેપ છે। પ્રભુલાલ માડી નામના દુકાનદાર સામે ફરિયાદ નોંધાઈ। સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી।
સામાન્ય નાગરિકો માટે મહત્વના સમાચાર. કોમર્શિયલ ગેસના ભાવમાં તોતિંગ વધારો. કોમર્શિયલ ગેસમાં 993 રૂપિયાનો વધારો કરાયો હોવાનો વિગત. કોમર્શિયલ ગેસનો નવો ભાવ 3091 રૂપિયા. રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વ્યવસાય કરનાર પર આની મોટી અસર પડશે. તો આપને જણાવી દઈએ કે જ્યાં કોમર્શિયલ ગેસમાં 993 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે લોકો રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે, ખાણીપીણીની તેમનો વ્યવસાય છે, તેઓ લોકોને આની માઠી અસર જરૂરથી પડવાની છે. આપને વિગતો આપી દઈએ કે જ્યાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, 993 રૂપિયાનો વધારો થયો છે અને જો નવા ભાવની વાત કરવામાં આવે તો 3091 રૂપિયા નવો ભાવ છે. જે રેસ્ટોરન્ટ છે, ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ લોકો માટે આ એક ચિંતાના સમાચાર, એક માઠા સમાચાર અને તેમના વ્યવસાય ઉપર આની મોટી અસર થઈ શકે છે. અમારા સંવાદદાતા દીપિકા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દીપિકા, પૂરી વિગત. બિલકુલ, જે પ્રકારે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ક્રૂડ ઓઇલ અને ખાસ કરીને ગેસનો ભાવ વધારો ઘટાડો જે જોવા મળ્યો હતો અને તેને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા. હવે જે ગેસનો બાટલો છે તેનો ભાવ 993 રૂપિયા વધી ગયો છે અને તેને કારણે મોટી અસર છે તે જોવા મળશે. સૌથી મહત્વની વાત છે કે જે ખાણીપીણીનો બિઝનેસ કરે છે એના ગેસ સિલિન્ડરમાં જે પ્રકારે એકદમથી 900 રૂપિયાનો જે ભાવ વધારો છે, મોટી અસર બિઝનેસ ઉપર ચોક્કસથી જોવા મળશે તે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે. જોકે આજથી જે ગેસના બાટલાના ભાવ વધ્યા છે તે માત્ર ને માત્ર કમર્શિયલ લેવલ પર છે, એટલે રેસ્ટોરન્ટમાં જમવા મોંઘું બની જશે. અને સાથે મહત્વની વાત છે કે હજુ પણ ઘરેલું ભાવ ગેસ સિલિન્ડર છે તેમાં ભાવ ઘટાડો કે વધારો થયો નથી, તેમાં સ્ટેબિલિટી છે, તે 900 રૂપિયા જેટલું છે. પરંતુ જો કે હવે તેમાં પણ ભાવ વધારો થઈ શકે કે તેની ઉપર પણ ચર્ચા થશે અને તેમાં પણ ભાવ વધારોની શક્યતા જોવા મળી રહી છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. और क्या है कि सामान नहीं मिलेगा नहीं तो लोगों को देंगे तो महंगाई बढ़ेगी और उससे सिलेंडर सीधे 1000 बढ़ा दिया। हाँ सर, तो उससे पूरी व्यवस्था आउट तो हो रही है हम लोगों की, काम धंधे फर्क पड़ रहा है बहुत ज़्यादा और मतलब आम आदमी पे जनता को भी असर पड़ रहा है इसका. और क्या कर सकते हैं, क्या बोलेंगे. और तो फिर अब क्या सिलेंडर की जगह क्या यूज करोगे? अभी फिलहाल तो सिलेंडर ही के यूज़ कर रहे हैं, जैसा भी उटपटांग आ रहा है जैसा ही माल, पर व्यवस्था पूरी आउट है. सुशील कुमार. सर, सिलेंडर के रेट अब महंगाई तो बढ़ गई है, मानता हूँ मैं, ये सभी के लिए है. एक बंदा क्या कर पाएगा. जनता इकट्ठी होकर गवर्नमेंट से ये बातें बोले, हो सकता है इसमें सुधार हो. घरेलू तो अभी वही रेट है.